અંધારી રાતે ત્યજેલી પત્ની 181 અભ્યમ ટીમની સતર્ક સહાયથી પતિ સાથે સુખદ મિલાપ। પતિ પત્નીના ઝઘડામાં પતિ દ્વારા રાત્રે રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ પત્નીની મદદ માટે આવેલ 181 અભ્યમ ટીમ। અભ્યમ મહિલા હેલ્પલાઇનમાં રાત્રે મદદ માટે કોલ આવેલ અને બેનને જણાવેલ કે મારા પતિ મને રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે અને હું અહીંયા કોઈને જાણતી નથી અને અહીંયાના રસ્તા જોયેલા નથી। ત્યારે તેમની મદદ માટે ભુજ લોકેશન પર હાજર રહેલ 181 અભ્યમની ટીમ, જેમાં કાઉન્સિલર પૂજાબેન ચૌહાણ, કોન્સ્ટેબલ અંજલિબેન અને પાયલોટ ભાઈ સુરેશભાઈ હાજર હતા। તેઓ ઘટના સ્થળે પહોંચેલ અને તેઓ બેન સાથે વાતચીત કરેલ હતા। ત્યારે તેમણે જણાવેલ કે તેઓ ગાંધીધામ તાલુકાના રહેવાસી છે અને તેમણે ભુજ તાલુકાના રહેવાસી ભાઈ સાથે 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કરેલ છે। તેઓ લગ્ન પહેલા સાથે જ એક કંપનીમાં કામ કરતા હતા અને ત્યાં તેઓ એકબીજાની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતા અને તેમની એકબીજાની મરજી સાથે આજથી 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કરેલ હતા અને આજ રોજ બેનને જણાવેલ કે તેમના પતિ કોઈ પર સ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરે છે અને એ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયેલ હતો અને જેના કારણે તેમના પતિ કહેલ કે હું તને તમારી મિત્રના ઘરે મૂકી જાઉં તેઓ મૂકવા માટે લાવેલ હતા અને મને રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે અને હું અહીંયા કોઈ સ્થળ જોયેલ નથી અને હું તેમને ફોન કરી રહી છું તો મારો ફોન ઉપાડી રહ્યા નથી। ત્યારે 181 અભ્યમ ટીમ દ્વારા તેમના પતિને ફોન કરેલ પરંતુ તેઓ ફોન ઉપાડી રહેલ ન હતા। ત્યારે તેમના ઘરે તેમના પિતાને ફોન કરેલ અને તેમની સાથે વાતચીત કરેલ અને તેમણે જણાવેલ કે તેમના દીકરા વહુને તમારો દીકરો આવી રીતે રસ્તા ઉપર મૂકીને ચાલી ગયેલ છે। ત્યારે તેમની માતા દ્વારા જાણવા મળેલ કે તેમનો દીકરો ઘરે છે અને જાણી જોઈને તેઓનો ફોન ઉપાડી રહ્યા નથી। ત્યારે તેમના દીકરા સાથે વાતચીત કરેલ અને તેમણે ઘટના સ્થળે બોલાવેલ હતા અને ત્યાં સુધી બેનને 181 અભ્યમ ટીમ દ્વારા સહી સલામત રાખવામાં આવેલ હતા। તેમના પતિ અને તેમના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચેલ અને તેમની સાથે વાતચીત કરેલ હતી। ત્યારે તેમના પતિનું કહેવું હતું કે હું તેમની સાથે તેમની મિત્રના ઘરે મૂકી આવેલ હતો અને ત્યારે તે વાતની પુષ્ટિ કરેલ અને તેમના પતિને તેમની પત્ની પ્રત્યેની જવાબદારી વિશે ભાન કરાવેલ અને આગળ આવીને કોઈ પણ પ્રકારના આવા પ્રયાસો ના કરે તે માટે જાગૃત કરેલ હતા અને આ બંનેની વાતચીત સાંભળીને બંનેને સમજાવેલ હતા અને બંને વચ્ચે સુખદ મિલાપ કરાવીને બેનને તેમના પતિ અને પરિવારને સોંપેલ હતા।